पारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गुरु गौतम स्वामिने नमः। वीरं शुक्लचाणक्ये दड्ढकम्मेधनं पणमिऊणं जो ईश्वरं शरणं जाणशयनं पवखाम् कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला जिन भद्रगणी क्षमा श्रवणजी महाराजा जे जीवात्मा वीरतीनी अंदर सम्यक प्रयास करे छे, वीरती माटे सम्यक पुरुषार्थ करे छे અને વીરતીમાં જે જીવાત્મા રમણતા કરે છે એનો સંસાર બહુ પરિમિત થઈ જાય છે. સામાયિકની વ્યાખ્યા આપણે સાંભળ્યા. સામાયિક એટલે શું? તો કે સામાયિક એટલે સમતા ભાવને સતત સ્વાધ્યાયમાં લાવવો, ક્ષમતા ભાવને દ્રઢ અને મજબૂત કરવો, એનું નામ છે સામાયિક. સામાયિકના પ્રકાર કેટલા? સામાયિકના પ્રકાર કેટલા પ્રભુ? માવડી બોલશો? હા, આ તમારા એ પ્રતિક્રમણના પ્રકાર થયા. એ તમારા પ્રતિક્રમણ રાય, દેવસી, પક્ષી, ચાતુર્માસિક અને સંવત્સરિક એ પ્રતિક્રમણના પ્રકાર થયા. હા બોલો. હા ચલો, સમય નથી બગાડતા, કાંઈ વાંધો નહીં. દેશવીરતી અને સર્વવીરતી બે તમને આવડી ગયા, બરાબર છે? દેશવીરતી અને સર્વવીરતી બે આપણને તમને આવડ્યા. ગઈકાલે આપણે એમનો સ્વાધ્યાય કર્યો, સમજ્યા. તો એ બે સામાયિક આપણને સમજાય. તો એના પહેલા હા શ્રુત સામાયિક અને સમ્યક્ત્વ સામાયિક, બરાબર? પહેલું શ્રુત સામાયિક, બીજું સમ્યક્ત્વ સામાયિક, ત્રીજું દેશવીરતી સામાયિક અને ચોથું સર્વવીરતી સામાયિક. હમણાં તમે જે સામાયિકમાં બેઠા છો એ કયું સામાયિક કહેવાશે? દેશવીરતી સામાયિક. દેશવીરતી સામાયિક, બરાબર છે? જે અત્યારે તમે લીધું છે 48 મિનિટ માટેનું જે સામાયિક લીધું છે એને તમે શું કહેશો? દેશવીરતી સામાયિક. અને અમે જેમાં છીએ એને શું કહેશો? સર્વવીરતી સામાયિક, બરાબર છે? હવે એનાથી આગળ જે બે સામાયિક છે એ બે સામાયિકમાં કયો સામાયિક? તો કહેશું કે શ્રુત સામાયિક. શ્રુત સામાયિકના પણ પાછા 5 પ્રકાર. શ્રુત સામાયિકના પણ પાછા 5 પ્રકાર, એટલે વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્તના અને ઉપદેશ વગેરે જે 5 પ્રકાર એના બતાવવામાં આવ્યા. તેમાં અત્યારે આપણી જે અત્યારે વાત ચાલી રહી છે શ્રુત સામાયિકની અંદર પણ વાચના અને પૃચ્છના. વાચના એટલે કંઈક વાંચન કરવું, કંઈક સાંભળવું. પરમાત્મા તરફથી જે દિવ્ય વાણી અત્યારે સમજાઈ રહી છે સ્વાધ્યાય રૂપે, ગ્રંથ રૂપે, તો એ જે વાણી છે એક પ્રકારે વાચના ચાલી રહી છે. હા ને? પછી એમાંથી કોકને ક્યાંક વચ્ચે સવાલ જાગે તો એમાં
પૂછવાનું થઈ જાય, એટલે એમાં પૃચ્છના થઈ જાય. આવી રીતે જે સામાયિક છે ભાગ્યશાળીઓ, એ વાત શ્રુત સામાયિક જે છે એ સાંભળવું પણ છે, બોલવું પણ છે, ઈશારો પણ કરવામાં એ આવી જાય. દાખલા તરીકે આપણું શ્રુત જ્ઞાન, 5 પ્રકારના જે જ્ઞાન બતાડે એમાં બીજા પ્રકારનું જ્ઞાન બતાડ્યું શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે એમાં શું આવે? સાંભળવું આવી જાય, બોલવું આવી જાય, ઈશારા જે આપણે કરીએ. બધાની વચ્ચે ક્યારેક એવો કોઈ પ્રસંગ ચાલતો હોય, હા ને, એવા પ્રસંગની અંદર બધા કંઈ બોલીને ન કરી શકે, વ્યક્ત ના કરી શકે. તો હવે કેવું હોય કે સામાયિકનો જાપનો સમય થયો બહેનોનો, 11 થી 12 વાળાનો સમય થશે, એટલે કોઈક શ્રાવિકાબેન ઉઠ્યા અને કોઈક હજી નથી ઉઠ્યા, એને સમયનો ખ્યાલ નથી રહ્યો, તો શું કરશો? હવે અહીંયાથી ઊભા થઈને રાડ તો નહીં પાડો ને, બૂમ તો નહીં પાડો કે ફલાણા બેન ચાલો, એવું બૂમ નહીં પાડો તમે. એટલે શું કહેશો? બાજુવાળાને ઈશારો કરશો. આ જે તમે ઈશારો કર્યો, એ ઈશારો શું થયો? એક શ્રુતનો એક પ્રકાર થયો. ભાગ્યશાળી શ્રુતનો એક પ્રકાર થયો. ઔષધમાં હો, પાણી વાપરવું હોય, તમે મૌન લીધું હોય અને મૌન ભાષાની અંદર સામયિકમાં પણ જો મૌન લીધેલું છે, તો એ મૌનમાં તમારે બોલવું જ નથી. પૂરેપૂરા તમે પ્રચકાર લીધા છે કે ગમે પરિસ્થિતિ થાય મારે કોઈ પણ પ્રકારે બોલવું નહીં, પણ ન બોલવા પછી કદાચ ક્યારેક ઓચિંતાનો એવો પ્રસંગ નિર્માણ પામે અને તમને કદાચ કંઈક વસ્તુની જરૂરત પડે, કંઈક કાર્યની ઈચ્છા થાય, જરૂરત પડે, અને તમે શું કરશો? ત્યારે ઈશારો કરશો. બોલશો નહીં, પણ બોલ્યા વગર જે ઈશારો કર્યો એ પણ એક પ્રકારનો શ્રુતનો ઉપયોગ કર્યો. સમજાયું ભાગ્યશાળીઓ? સમજાયું પ્રભુ? માવડી પ્રભુ સમજાયું બધાને? આ જે સામાયિક છે, આપણે જે સંસારના બંધનોના જે કારણો વિચાર્યા કે મિથ્યાત્વ, અવિરતિ વગેરે વગેરે, જે કષાય, પ્રમાદ, યોગ વગેરે વગેરે, જે આ કારણો સમજ્યા, તો એ કારણની અંદર તમારા કે મારા જીવનની અંદર જેટલું દ્રઢ મિથ્યાત્વ હશે, મિથ્યાત્વના ઘરની અંદર પણ આપણે જ્યાર લગી બેઠા હશું, મિથ્યાત્વ આપણું જ્યાર સુધી મજબૂત હશે ત્યાર સુધી સમ્યક્ત્વની હાજરી નહીં હોય, સમ્યક્ત્વ આપણું દ્રઢ નહીં થાય. એટલે સૌથી પહેલા છે ને, ઓરલી પણ એક અભ્યાસ પાડો, એક જબરજસ્ત પ્રકારની એક રૂટીન લાઈફ બનાવો કે પ્રભુના કહેલા વચન, પ્રભુની દરેક જે દર્શાવેલી ક્રિયાઓ છે, મહાપુરુષોએ આપણને એક પ્રકારના જે અનુષ્ઠાન બતાવ્યા આત્મકલ્યાણ માટેના, એ તમામ અનુષ્ઠાન, તમામ ક્રિયા, પચકાર, તપ, જપ, વ્રત, સાધના, દરેક એ કર્મના ક્ષયવાળી છે, આત્મકલ્યાણ કરનારી છે. ભલે પછી તમે એને કરી શકો કે ના કરી શકો એ પછીની વાત, માન્યતામાં બેસાડો, એને દ્રઢ કરો કે તમેવ સત્યમ નિષ્ઠામકમ. પ્રભુ, હે મહાપુરુષો, હે તીર્થંકર ભગવંતો, હે કેવડી ભગવંતો, તમારા કહેલા વચન અક્ષરશ સત્ય છે. તમારી બતાવેલી જે આરાધના, જેટલી સાધના છે, શંકા રહિત છે અને મારા આત્માના કલ્યાણને માટેની જ છે. જો આટલી વાત દ્રઢ થઈ જાય ને, તોય જીવાત્મા મિથ્યાત્વના ઘરમાંથી બહાર નીકળતો જાય. તમારે માળ ચડવું છે, પહેલા માળે ક્યાંક પહોંચવું છે તમને, તો પહેલા માળે પહોંચવા માટે તમને સહારો શેનો લેવો પડશે? બરાબર ને? સીડીનો સહારો લેવો પડશે, લિફ્ટનો સહારો લેવો પડશે. જેનો પણ લેશો તમે, પેલા રાઇડ્સનો સહારો લેવો પડશે, જેનો પણ તમે સહારો લેશો, પણ ત્યાં તમને સૌથી પહેલા આવવું પડશે. સૌથી પહેલા પગથિયા પાસે તમને આવવું પડશે, અને જે પગથિયા પાસે તમે આવ્યા, લિફ્ટના દરવાજા પાસે આવવું પડશે. જ્યાંથી બટન ઓન ઓફ કરવાનું છે, સ્વિચ છે જે, એ સ્વિચને દબાવવું પડશે, પગથિયું ઉભારવું પડશે, લિફ્ટમાં એન્ટ્રી થવું પડશે, તો તમે ઉપર ચડી શકશો.
આત્માના કલ્યાણ માટે ઉર્ધ્વગામી બનવું છે, સતત સદગતિના પંથે ચડવું છે, સતત શુભ ભાવનાઓની ધારામાં ઊંચે 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 વિહરવું છે. તો એના માટે કરવું શું પડશે? સમ્યક પુરુષાર્થ કરવો પડશે. જેટલી દ્રઢતા હશે, જેટલો સમ્યક પુરુષાર્થ હશે, એટલા તમારા સોપાન સમ્યકના સતના ઊંચા ઊંચા ચડાતા જશે. એટલે કંઈ પણ તમે ભાવ કરો, કંઈ પણ તમે વિચાર કરો, એમાં નેગેટિવ અપ્રોચને ન અપનાવો. એમાં જેટલું તમે નેગેટિવ કરશો ને એટલા મિથ્યાત્વના ઘરમાં પ્રવેશો, ને જેટલું સમ્યક વિચારશો એટલા તમે સમ્યકના ઘરમાં પ્રયાસ કરશો. નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં, જેટલો પુરુષાર્થ થાય જેટલું કરી શકો એટલું કરો. તમે વ્રત ઉપવાસ આંબી લેખાશણા નથી કરી શકતા, કાંઈ વાંધો નહીં, પણ જે કરે છે એની ભાવથી અનુમોદના કરો. ઉણોદરી તપ કરો, નવકારસી અને ચોવિહાર જેવા એકદમ શુદ્ધ, એકદમ એમાં પછી તિવિહાર કે દુવિહારના પણ પચખાડ ન લેવા હોય તો એનાથી પણ છૂટી જાઓ ભાગ્યશાળીઓ. કોઈ તિવિહાર કે દુવિહાર કરો છો આમાંથી આટલામાંથી? બધા પાક્કા ચોવિહાર વાળા? બધા પાક્કા ચોવિહાર વાળા? પ્રભુ પાક્કું ચોવિહાર નહીં? શું કરો છો? દુવિહાર કે તિવિહાર કે એવું કઈ? કાળ, હે ભગવાન, કાળ કાળ સમજી ગયા. એટલે કાર્ડ શેમાં આવે? દુવિહારમાં આવે કે તિવિહારમાં આવે? મને નથી ખબર. કાર્ડ શેમાં આવે? શેમાં આવે? સમયમાં. અચ્છા, કાર્ડ એટલે સમય. કેટલું મસ્ત એનું એક્સપ્લેનેશન કરે છે. બહુ સરસ રીતે એનું એક્સપ્લેનેશન કરે છે. અહીંયા દુવિહાર કરવા વાળા કેટલા? દુવિહાર કરો છો એટલે પાણી છૂટ રાખો છો, બરાબર છે? પાણી જે ખાલી તમે પાણી છૂટ રાખતા હો ને એને દુવિહાર કહેવાય. પાણી છૂટ રાખતા હો એને દુવિહાર કહેવાય, તમને ન કહેવાય કાંઈ. પછી કદાચ બાય ચાન્સ તમને કદાચ એમાં અમુક ડૉક્ટરોએ કીધું હોય કે આ ગોળી તમારે સૂતી વેળાએ જ લેવાની, આ દવા આટલું અનુપાન તમારે સૂતી વેળાએ જ લેવો. તમે કદાચ એમાં દૂધની છૂટ રાખી હોય, તમે ગોળીની છૂટ રાખી હોય, એનું પ્રમાણ બાંધો. એનું પ્રમાણ બાંધેલું છે, તમારું પ્રમાણ બાંધેલું હોય ભાગ્યશાળી. તમે દુવિહાર કરો છો? દુવિહાર કરો છો, બરાબર. તિવિહાર કરવા વાળા ભાગ્યશાળીઓ જે છો એમાં તમારું પાણી તો છૂટ હોય, એટલું પાણીનું પણ પ્રમાણ હોય. 1 ગ્લાસ કે 1.5 ગ્લાસ કે 2 ગ્લાસ એટલું પાણીનું પણ. હા, ભલે તમે કનાથી કદાચ થોડુંક વધારે પણ પાણી છૂટ રાખો, પણ એમાં તમારે જેટલું પાણી છૂટ રાખ્યું એનાથી વધીને આગળ નહીં વધવું, બરાબર છે? ત્યાર પછી જે તમારી સૂતી વેળાએ જો તમે થોડુંક મન કે થોડીક દ્રઢતા મજબૂત કરશો ને તો એમાંથી પણ તમે બહાર નીકળી શકો. જો આ વિચાર કરો, એક વિચાર કરો કે આ અઢી દ્વીપની અંદર, એમાંય પણ આ ભારત દેશની અંદર જેટલા પણ સાધુ સંતો છે, જેટલા પંચ મહાવ્રતધારી સાધુ સંતો છે, એ સાધુ સંતો ક્યારેય કહેતા ક્યારેય પણ રાત્રિ આહાર ન તો દુવિહાર કરે ન તો તિવિહાર. તિવિહાર તો નહીં જ, તો દુવિહારે નહીં, સંપૂર્ણપણે ચોવિહાર કરે. અને એમાંય પણ કેટલાક મહાત્માઓ તો છે ને આ ધરતી ઉપર, આ પ્રદેશોની અંદર કેટલાય એવા મહાત્માઓ છે કે જે 2 ઘડી પૂર્વે, સૂર્યાસ્તથી 2 ઘડી પૂર્વે સંપૂર્ણ ચોવિહાર કરેલા. કેટલાક તો મહાત્મા એવા હોય કે જે ઠામ ચોવિહાર વાળા હોય. ઠામ ચોવિહાર વાળા એટલે એકાશ્લુકે આંબિલ કર્યું, જે જગ્યાએ બેઠા હતા 1, 1:30, 2, 2:30 વાગે એકાશ્લો આંબિલ કરીને ઉઠ્યા અને ઉઠતાની સાથે ઠામ ચોવિહાર કરી લીધો. અને ઠામ ચોવિહાર કરી લીધા પછી સીધા બીજે દિવસે જ્યારે 12, 1 વાગે જ્યારે આંબિલ એકાશ્લો કરવા બેસે ત્યારે મોઢામાં પાણી નાખવાનું, એનાથી પહેલાં નહીં. અને જે
આમ ચોવિયાર કરના પચખાણ કરે એટલે વાપરી લે, પછી થોડીક વાર કદાચ ત્યાં બેસવું હોય તો બેસી રહે પાણી માટે, અને પાણી વાપરી કરી અને ચોવિહાર વાળે. ગિરનાર મહાતીર્થની અંદર આજની તારીખમાં બિરાજેલા હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા, અનુમોદના કરજો ભાગ્યશાળીઓ. આ તો આપણે એક નામવાર એક મહાત્માનું નામ લઈએ છીએ, એવા તો કેટલાય આપણા ગચ્છની અંદર, અન્ય ગચ્છોની અંદર, સ્થાનકવાસી સંપ્રદાયની અંદર, તેરાપંથી સંપ્રદાયની અંદર, ખરતર ગચ્છની અંદર, તપ્પા ગચ્છની અંદર જેટલા ફિરકાઓ છે, પાસુચંદ્ર ગચ્છ હોય કે ગમે એ ગચ્છ સંપ્રદાય હોય, પણ ભાગ્યશાળીઓ એ ગચ્છ એ સંપ્રદાયની અંદર આજની તારીખમાં પણ આજે આપણે બધા જ એકદમ નિરાંતનો શ્વાસ લઈ રહ્યા છીએ. એની પાછળ કારણ આવા મહાત્માઓની સાધનાનું બળ છે. આવા મહાપુરુષોની સાધનાનું બળ છે. આ મહાપુરુષ શું કરે છે? ખાલી એક હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજાનો દ્રષ્ટાંત એક સાંભળજો કે સૈસા વનમાં ત્યાં રહે છે, ઉપર એક સ્થાન છે ત્યાં રહે છે, ત્યાં આરાધના કરે ગિરનાર મહાતીર્થની રક્ષાને ખાતર, અને ગિરનાર મહાતીર્થની જે યાત્રા કરવા માટે ભાગ્યશાળીઓ પધારે, એ ભાગ્યશાળીઓને એક સાધનાનું બળ આપવા માટે નવીનાથ પરમાત્માનો મહિમા શું છે અને તીર્થનો મહિમા કેવો છે અને શું છે એ મહિમા સમજાવવા માટે, અને એની અંદર પ્રભુની ભક્તિ માટે જીવાત્મા તરબોળ બની જાય અને તલ્લીન બની જાય, પ્રભુમય બની જાય એવા ભાવ અંદરથી જગાવવા માટે આ મહાપુરુષ ત્યાં રહે છે. ચાતુર્માસ કરવા માટે 4 મહિના કદાચ બહાર જાય છે. ગયા વર્ષે સિદ્ધવડની અંદર આ મહાપુરુષે લબ્ધિ વલ્લભ સુરી મહારાજા વગેરે એમણે સાથે ચાતુર્માસ કર્યું. પણ આ મહાત્મા સવારના પરમાત્માના દર્શન, ભક્તિ, ભરપૂર ભક્તિ વગેરે કરી અને 12:30 ઉપરથી નીચે ઉતરે. સાંભળ્યો? જેમણે ન સાંભળ્યો હોય, 12, 1:30 વાગે એ મહાત્મા નીચે ઉતરે. નીચે ઉતરી કરી આજુબાજુમાં જે ઘરો હોય, શ્રાવકોના ઘરો હોય, જે એ મહાત્માને ઓળખતા હોય એવા જૈનેતર પણ જે ઘરો હોય ત્યાં જઈ કરી અને જે સૂકું પાકું દાળ, રોટલો, બાફેલી દાળ, બાજરાનો કે જવારનો જે પણ દ્રવ્ય એમને 1-2-4 જે દ્રવ્ય મળે એ દ્રવ્ય ભાવથી વહરાવી કરી પાણીનો ઘડો પણ જોડે લે. પાણી જેટલું એમને ત્યારે વાપરવું હોય, માતૃ પાણી, લૂણા વગેરે માટે, જેમના વપરાશ માટે જેટલું પાણી જોઈતું હોય એટલું પાણી ભેગું વહરવા માટે એક પાત્ર લે, ઘડો લે, અને એ પાણી પણ ભેગું વહરી આવે. ગોચરી પણ ભેગી આવે. વિચાર કરો ભાગ્યશાળીઓ કે જે ઘરોમાંથી 1-1.5-2 કિલોમીટરના અંતરની અંદર જે મહાત્મા ગોચરી વહરવા જાય, એ ગોચરી ગરમા ગરમ કેટલી હોય? એ ગોચરી વહોરી કરી અને ઉપર પાછા આવે. ચાહે તાડ હોય, ચાહે તડકો હોય, ગરમી હોય, ચાહે ઠંડી હોય, ગમે સિઝન હોય, પણ એની અંદર એ મહાત્મા તળેટીએથી ગોચરી વહોરી કરી ઉપર પોતાના મુકામે પહોંચે, પોતાના મકાને પહોંચી કરી અને સીધા ફટાફટ વાપરવાના બેસી જાય. એમાં સાધુને કેટલીક આલોચના લાગે, કેટલીક ક્રિયા કરવાની હોય, એ ક્રિયા વગેરે કરી પચખાણ પણ પછી પારે. એ મહાત્મા પોતાને પચખાણ પારવાનું, પૌષધવાળા પચખાણ પારો છો ને નવરીઓ, કેટલી 10 મિનિટ જાય ને, ધડાધડી ના કરવાની. એ મહાત્મા બહુ શાંતિથી ક્રિયા કરે, માતૃ પાણી બધું કરી, જે નૈતિક ક્રિયા કર્મ છે એ કર્મ કરી અને પોતાનો સ્વાધ્યાય કરી પછી મહાત્મા આંબેલ કરવા બેસે છે. એટલે આ જે ગોચરી છે વહોરી કરીને લાવ્યા, ઉપર ચડ્યા હોય, 1/2-પોણો કલાક સહેજે લાગે, ભલે રોજની એમની પ્રેક્ટિસ હોય તોય પણ આ હમણાં કરતા હશે, પણ પહેલા આ મહાત્મા આ ઉપર ગોચરી લઈને આવતા હતા. આ તો અમે સાંભળ્યું.
એ હમણાં આ 4 વર્ષથી આ હમણાં હશે કદાચ, પણ ભાગ્યશાળી અમે જે શરૂઆતની અંદર એમને જે સાંભળ્યું છે, ચંદ્રશેખર વિજયજી મહારાજાના આદેશને લઈ કરી ઝીલીને કરી આ મહાત્મા આ આરાધના અને આ સાધના કરતા. હમણાં કદાચ એમનું રૂટીન ચેન્જ થયું હોય 2-4 વર્ષથી, પણ ભાગ્યશાળીઓ કહેવાનો તાત્પર્ય એ છે કે એ મહાત્મા જ્યારે આવી સાધના કરવા જ્યારે બેસતા હોય અને આવી સાધનામાં જો ઝંપલાવી દેતા હોય તો એ મહાત્માની સાધનાનું બળ કેટલું, એ મહાપુરુષની સાધનાનું બળ કેટલું. વિચાર કરજો ભાગ્યશાળીઓ કે આપણે જ્યારે વાપરવા આહાર કરવા બેસીને જરાક ઠરી ગયેલું કંઈ હોય ને તો આપણને જામતું નથી, ફાવતું નથી. વીરતીની અંદર પ્રવેશેલા આત્માઓને પણ અમને પણ કદાચ આ વસ્તુ જામતી નથી ભાગ્યશાળીઓ. અમે પણ થોડું ગરમા ગરમ હોય ને તો મજા આવે, સારું લાગે. આ સાધના, આ વીરતીની સાધના, જ્ઞાની પુરુષો બહુ સરસ ભાવ આપણને અંદરથી જગાડાવી રહ્યા છે કે આત્મન મિથ્યાત્વના ઘરમાં જો તું બેઠેલો હોય તો હવે સમ્યકમાં પ્રયાણ કરવા માટે તું સમ્યક પુરુષાર્થ કર, તો જ તું બે ધ્યાનમાંથી નીકળી કરી અને સમ્યક ધ્યાનની અંદર તું સ્થિર થઈશ, તો જ તું સંસારના ભાવોથી વિરામ પામી કરી અને આત્મકલ્યાણના પંથ ઉપર તો જ તું ડગલું માંડી શકીશ. એક એક નાનકડી ઘટના, એક એક નાનકડી ક્રિયા, જેટલી જેટલી ક્રિયાઓ આપણાથી થતી આવે છે એ દરેક ક્રિયાની અંદર તું જાગૃત રહે, સાવધાન રહે, સતત તું જાગેલો રહે. મિથ્યાત્વ પછી આવે છે અવિરતિ. અવિરતિ એટલે કે જેમાં વીરતીના હજી પરિણામ જાગ્યા નથી. વીરતી એટલે ત્યાગ, વીરતી એટલે સંયમ, વીરતી એટલે કંટ્રોલ, વીરતી એટલે મર્યાદા. વિરામ પામવું, વીરતી એટલે વિરામ પામવું. રતિ, રતિ એટલે શું? ક્યાં બોલો છો? રતિનો શબ્દનો ઉચ્ચાર ક્યાં કરો છો? પ્રગતિ. રતિ એટલે પ્રગતિ. રતિ એટલે શું? ઉપર ચડવું. શેમાં ઉપર ચડવું? રતિ એટલે શું? રતિ એટલે ગમવું. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગંછા પરિહરો. આ ક્યાં આવે છે? શું કીધું પ્રભુ? અચ્છા, ગતિ સમજ્યા. ગતિ નહીં, રતિ. રતિ 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 એટલે ગમવું, રતિ એટલે સુખ, રતિ એટલે આનંદ પામવું. સમજ્યા? રતિ એટલે આનંદ પામવો. શેની અંદર આપણો આનંદ જામે છે? શેની અંદર આપણને બહુ ગમો થાય છે? શેના માટે બહુ આપણે એકદમ લલિયાત બની જઈએ છીએ? રતિ એટલે ગમવું અને વિરતિ એટલે વિશિષ્ટ પ્રકારે વીરતીની અંદર રમણતા કરવી, ત્યાગની અંદર રમણતા કરવી, એનું નામ વિરતિ. વી એટલે ત્યાગ પણ થાય. રતિનો, આનંદનો, સંસારની જે જે પ્રકારે ભૌતિકતા છે એ સંસારની તમામે તમામ ભૌતિકતા પ્રત્યે વિરામ પામવું, એનું નામ વિરતિ. જ્ઞાની પુરુષો વીરતીના પરિણામ દર્શાવે છે કે વીરતીના પરિણામની અંદર જે જીવાત્મા રમણતા કરે છે એનો સંસાર બહુ સીમિત થઈ જાય છે અને મુક્તિની મંજિલ આ સંસારથી બધા જ બંધનો એના છૂટી જાય છે. નંદ મણિયાર નામે એક શ્રાવક છે. કદાચ તમે એમનું નામ સાંભળ્યું હોય, એનું દ્રષ્ટાંત તમે સાંભળ્યું હોય ભાગ્યશાળીઓ. તો નંદ મણિયાર નામે એક દેડકો પણ છે અને પાછળથી એનું નામ, એ પૂર્વે એક શ્રાવક હતા અને આનંદ નામના શ્રાવક ભાગ્યશાળીઓ પરમાત્માની દેશના સાંભળી કરી અને પરમાત્માની વાણીથી પ્રતિબોધાયેલા આ એક શ્રાવક. ગુરુ ગૌતમ સ્વામી પરમાત્માને એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આ દુદ્રાંત નામે એક દેવ છે,
પ્રથમ દેવલોકના દેવ છે અને આ પ્રથમ દેવલોકના દેવે સૂર્યાવ દેવની તોલે સમકક્ષ એને આપની ભક્તિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ સુકામ કરી એમણે. એટલે પ્રભુ એનો પર્દાફાશ કરી રહ્યા છે કે હે ગૌતમ, આ દુગ્રાંત નામે જે દેવ છે એણે જે મારી ભક્તિ કરી એ ભક્તિ કરવામાં પણ એને જાતિ સ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. આ જે તમને અત્યારે દેવ તરીકે દેવ જણાયા એ દેવ પૂર્વ અવસ્થાની અંદર એના આગળના ભાવની અંદર દેડકા હતા અને એનાથી આગળના ભાવની અંદર એક સજ્જન સુશ્રાવક હતા. અમારી પાસે જ આ શ્રાવકે કેટલાક પ્રકારના એમણે વિરતિના પ્રકારના એને વ્રત લીધેલા હતા અને વિરતિમાં રહેવું, અમુક અમુક સમય મારે વિરતિમાં રહેવું એટલે પૌષદ હોય, દેશ વિરતિ હોય કે આવા પ્રકારે મારે એ વિરતિમાં રહેવું, કારણ કે શ્રાવક હતા અને શ્રાવક હોવા પછી પરમાત્માની વાણીનું એટલે અમારા થકી પ્રભુ પોતે કહી રહ્યા છે કે મારા થકી એને પ્રતિબોધ થયો અને એણે વ્રત લીધા. વ્રત લઈ કરી અને એક દિવસ આ શ્રાવક પૌષદ વ્રત લે છે. ગ્રીષ્મ ઋતુના દિવસો છે એટલે કાળઝાળ ગરમીના દિવસો દરમિયાન આ શ્રાવકને પૌષદ વ્રત કરવો છે. એમાં એ પૌષદ વ્રત એના 3 દિવસ લગી એ પૌષદ વ્રત કરે છે અને એમાં એ 3 દિવસ ચોવિયારો અઠ્ઠમ કરે છે. શું કર્યો છે એને? નંદ શ્રાવકે ચોવિયારો અઠ્ઠમ કર્યો છે. ઉનાળાના દિવસો છે અને ઉનાળાના દિવસો દરમિયાન અઠ્ઠમ કરી અને સાથે સાથે એણે પૌષદ વ્રત લીધું છે. પૌષદ વ્રત લીધું, અઠ્ઠમ કર્યો, ખાવા પીવાની કોઈ ચિંતા નહીં. એટલે કરવાનું શું? નકોરી સાધના, આરાધના, બસ સ્વના સ્વરૂપનું સતત ચિંતન અને મનન કરવું. આ શ્રાવક ગ્રીષ્મ ઋતુના ઉનાળાના દિવસોની અંદર જેણે એ અઠ્ઠમ કરી છે એ અઠ્ઠમ દરમિયાન એને થોડીક તરસ લાગે છે. જો કુદરત કસોટી કેવી કરે છે, અહીંયા કર્મ સત્તા એની કસોટી કરી રહી છે. એ શ્રાવકને અઠ્ઠમ દરમિયાન એને બપોરના સમય દરમિયાન એને તરસ લાગી છે. તરસ લાગ્યા પછી એણે વિચાર કર્યો. આ વિચાર એને આવ્યો, જો સંસારને લગતો જે વિચાર આવે ને, આપણને લાગે તો સાવ સામાન્ય વિચાર આવે, એમાં શું મોટો દોષ લાગી ગયો. પણ 10 મનના 10 વચનના ને 12 કાયાના 32 દોષમાંથી જરાક સરખા પણ ક્યાંય મનથી કે ક્યાંક વચનથી કે ક્યાંક કાયાથી જરાક સરખા ક્યાંક બહાર ગયા એટલે સીધો બંધ પડ્યો. સીધો બંધ પડે અને બંધ એ જો બંધ તરીકે જો એને પખાડી ન નાખ્યો તો બંધ અનુબંધની અંદર ફેરવાતા પણ વાર નહીં. અહીંયા આનંદમણિયાર શ્રાવક જે છે એને બહુ તરસ લાગી અને તરસ લાગ્યા પછી એને વિચાર આવે છે કે ધન્ય છે પેલા શ્રાવકોને, ધન્ય છે પેલા સજ્જનોને, ધન્ય છે પેલા ગૃહસ્થોને કે જેમણે સારી સારી નગરની અંદર કે નગરની બહાર વાવડીઓ બનાવી છે અને વાવડીઓ બનાવી કરી અને પોતાના નામ એમણે અમર કર્યા છે. શું વિચાર આવ્યો? શેના માટેનો વિચાર આવ્યો? પાણી માટેનો વિચાર આવ્યો. તરસ લાગી હતી અને આ તરસ લાગ્યા પછી એના વિચારના જે વંટોળ છે, વિચારના જે વમણ છે, કેટલા અને વિચારોના જે વાદળાઓ છે ક્યાં ને ક્યાં પહોંચી ગયા છે. આ વિચારે ધન્ય છે પેલા શ્રાવકોને, ગૃહસ્થોને, સજ્જનોને, મનુષ્યોને કે જેમણે બહુ સારી સારી વાવડીઓ બનાવી છે અને વાવડીની અંદર કેટલું મીઠું પાણી સંગ્રહાય, કેટલા ઠંડા પાણી હોય. વાવડીનું પાણી તો ઠંડુ જ હોય ને, તળાવ, વાવડી, નદીનું આ પાણી બધા એમાં સૌથી ઠંડુ પાણી હોય ને તો એ વાવડીનું પાણી કહેવાય. એટલે કૂવાનું પાણી સૌથી ઠંડુ પાણી હોય, કારણ કે નીચે જમીન હોય, રેતી માટી વગેરે હોય એટલે પાણી કેવું હોય? એકદમ ઠરેલું પાણી હોય. આ શ્રાવક પૌષદ વ્રતની અંદર રહ્યા પછી બહારના સંસારના ભાવોની અનુમોદના કરે છે અને એ અનુમોદનાની અંદર એ શ્રાવક શું કરે છે?
પૌષદમાં છે, પણ પૌષદમાં રહ્યા પછી એમણે પ્રાયશ્ચિત નથી કર્યું. પ્રાયશ્ચિત નથી કર્યું. પ્રાયશ્ચિત ન કરવાના કારણે હવે આવો સામાન્ય વિચાર કર્યો, એમાં શું પ્રાયશ્ચિત હોય? સામાન્ય ભાવ જાગ્યા, એમાં શું પ્રાયશ્ચિત હોય? આ તો સામાન્ય વિચારના તરંગો આવે અને ચાલ્યા જાય, શું ફેર પડે? માટે જ આનંદગંજી મહારાજાએ બહુ સરસ અહીંયા વાત કરી. 17મા કુંતુનાથ ભગવાનના સ્તવનની અંદર, 14મા અનંતનાથ ભગવાનના સ્તવનની અંદર કયું છે સ્તવન? ખબર છે કોઈને? ધાર તલવારની, ધાર તલવારની સોહલી દોહલી 14મા જીન તણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખ બાજીગરા, ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહન દેવા, ધાર તલવારની. આ ધર્મની ધાર કેવી છે? તલવાર જેવી છે કે ધર્મને ધારણ કરવું, ધર્મને ધારણ કરવું એટલે ખાંડાની ધારે ચાલવું. અમે જ્યારે દીક્ષા લઈએ, અમે લોકો જ્યારે દીક્ષા લઈએ ત્યારે તમે બધા શું બોલો? સંયમ કેવું? સંયમ કેવું? સોના જેવું તો અમે માનીએ. તમે બધા શું બોલો? તમે બધા શું બોલો? સંયમ ખાંડા કેરી ધાર. બોલો ને, સંયમ ખાંડાની ધાર. પણ સંયમ ખાંડાની ધાર ક્યારે અને કોના માટે? સંયમ ખાંડાની ધાર બરાબર, પણ સંયમ ખાંડાની ધાર ક્યારે અને કોના માટે? એના માટે ખાંડાની ધાર એટલે તલવારની ધાર હોય ને, એના ઉપર ચાલવું અને ખાંડાની ધાર બહુ મુશ્કેલ છે. પણ આ વિચારસરણી તમારી છે, આ વિચારધારા તમારી છે, કારણ કે તમે સંસારના ભાવોથી રંગાયેલા છો. તમને સંસાર હજી સોહામણો લાગ્યો છે, તમને હજી સંસાર બિહામણો નથી લાગ્યો, એટલે સંયમ ખાંડા કેરી ધાર લાગે. પણ એક વખત જો એનો રસાસ્વાદ માણ્યો, આ સંયમનો રસાસ્વાદ માણ્યો, તો ભાગ્યશાળીઓ સંયમ એ રસગુલ્લા કરતાંય પણ સોહામણો છે. તમને અનુભવ થયો એ ખાંડાની ધારનો? હા, તમને ક્યારે અનુભવ થયો? લીધો, ચાખ્યો ખરો ક્યારે? તમને લાગે છે કે સંસાર અરે સંયમ ખાંડાની ધાર, તો સંયમ ખાંડાની ધાર કઈ રીતે, કયા અપ્રોચથી, કયા એંગલથી તમે એને કહી શકો કે સંયમ ખાંડાની કેરી ધાર? અસાધ્ય જીવન જે હિસાબે તો તમારું જે તમે અત્યારે જે પાડી રહ્યા છો, તમે જે અત્યારે સંસારને પાડી વેંઢારી પાડી પોસી અને એને દ્રઢ મજબૂત કરી રહ્યા છો, એમાં તમને ક્યાંય ખાંડાની ધાર ન જણાય? ક્યાંય ખાંડાની ધાર ન લાગી? બોલો પ્રભુ. માવડીઓ, કેવો લાગે સંસાર? મીઠો લાગે છે. બહુ સરસ. એટલે તમને કે અમને સંસારીઓ માટે ભાગ્યશાળીઓ આ સંસાર છે ને, સંસાર વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જાઓ ને તો આ સંસાર તમારો ખાંડાની ધાર છે. સંયમ તો બહુ સોહામણો છે. કરવાનું શું એમાં? પોતાના વ્રતને જો અખંડપણે જો પાલન કરતા આવડી જાય, પોતાની ટેક ઉપર જો અખંડપણે જીવતા આવડી જાય, અને પ્રભુએ આપેલા જે વ્રત નિયમ છે એને સહજતાથી જો પાલન કરતા આવડી જાય, તો આ સંયમ સોહામણો છે. સંયમ લીલો બાગ છે ભાગ્યશાળી. સંસાર કાળો લાગે છે, ગમે ત્યારે ડસી લે.
અનુભવ થયા કે ના થયા? હમણાં કોઈ કોઈની સામે નહીં કહો, એકબીજાની સામે. હમણાં કોઈ એકબીજાની સામે નહીં કહી શકો, કારણ કે તાકાત નથી તમારી. તો વાંધો નહીં, વાંધો નહીં. આમે છે ને બગીસડીઓ, આ અવસ્થાની અંદર તમે જે બેઠા છો ને, આ વાનપ્રસ્થ અવસ્થા કહેવાય. અને વાનપ્રસ્થ અવસ્થા છે ને, તમે લોકો સિનિયર સિટીઝન કહેવાય, બરાબર છે? શેમાં પ્રવેશ્યા તમે બધા? 50 થઈ જાય પછી શેમાં પ્રવેશો? વનમાં પ્રવેશો ને. 51 નું ચાલુ થાય એટલે વન તમારું ચાલુ થાય. આ વનમાં છે ને તમે ફોકટ બેઠા છો. વન એટલે શું? વન એટલે જંગલનો રસ્તો પકડાય, આમાં ન બેસાય, આમાં ન બેસાય ભાગ્યશાળી તમારાથી. આજે તમે હમણાં અહીંયા બેઠા છો ને, તમે 51 જેવા પ્રવેશ્યા ને એટલે 51 ચાલે એટલે વન તમને આ એલાન આપે છે. આ 51 ઇંગ્લિશમાં લેશો તોય ચાલશે. 51 આ વનમાં પ્રવેશ્યા ને એટલે સીધો આ સંસાર છોડી કરી પૂર્વકાળની અંદર સંસારી આત્માઓ, ચાહે રાજા મહારાજા હોય, ગૃહસ્થ હોય, સામાન્ય હોય, ગમે હોય ભાગ્યશાળીઓ, પણ વાનપ્રસ્થ અવસ્થા એમની શરૂ થાય એટલે સંસારને છોડી કરી દીકરા ઉપર, પાછળની જે એમની પ્રજા હોય એમના ઉપર ભાર સોંપી કરી અને આત્માઓ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે સહજ નીકળી પડતા હતા. પાછળ ચિંતા ન કરે કે અમે નીકળી જશું પછી ધંધાનું શું થશે, ઘરનું શું થશે, પુત્રવધુ શું કરશે, દીકરો શું કરશે, દીકરાના દીકરા પણ શું કરશે, એ બધી જ ચિંતા છોડી કરી અને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે નીકળી પડતા હતા ભાગ્યશાળીઓ. આ તો 4 મહિના માટે આવ્યા છો એ અભ્યાસ, 4 મહિના માટે આવ્યા છો એ અભ્યાસ કરો છો અને કાર્તિક પૂનમના બીજા દિવસે બધાને આ મળશે. ચલો લેશો, બધાને આમાંથી બદલી કરીને અહીંયા બેસાડી દેશો, કઈ વાંધો નહીં. ડુમરા વિશાળ છે અને ડુમરાની થરવાસ થવાની જગ્યાઓ પણ ઘણી છે, મોટી છે. આ ડુમરાની 56ની છાતી છે સંઘની, એ કરશે, બધી જોગવાઈ કરશે. અને જે વિચરી શકશે એને ભેગા ફરાવશું, નહીં વિચરી શકે એને બધાને અહીંયા થાણાપતિ કરશું, કઈ વાંધો નહીં. ભાગ્યશાળીઓ પણ એક વખત જો વીરતીના પરિણામ જો શુદ્ધ અને શુભ થઈ જાય ને ભાગ્યશાળીઓ, તો વીરતી એ વીરતી છે. વીરતી એ વીરતી છે. વિશિષ્ટ પ્રકારે રતિ એટલે સંસારનો ત્યાગ કરવાની આ ભાવના એટલે વીરતી. આનંદમણિયાર શ્રાવક અત્યારે આટલી જ ઈચ્છા કરે છે, વિચાર કરે છે, ઈચ્છા નહીં કરી, વિચાર કર્યો કે ધન્ય છે પેલા ગૃહસ્થોને, સજ્જનોને, શ્રાવકોને જે વાવડીઓ બનાવે છે અને વાવડીઓમાં કેટલા ઠંડા, શીતળ, મીઠા, મધુરા પાણી હોય. આજે એમનું પૌષધ છે, પૌષધમાં અઠમ છે અને અઠમમાં 24 ઉપવાસ છે. અને આ વિચારે એમને પ્રાયશ્ચિત ન કરાવડાવ્યું, પ્રાયશ્ચિત નહીં લીધું, પશ્ચાતાપ ન કર્યો અને અનુબંધ પડ્યો. બંધ તો થયો પણ બંધની ઉપર પાછો અનુબંધ પડ્યો. અનુબંધ કેવો હોય ખબર છે? તમે કંઈ પણ શાસ્ત્રકાર કર્મશીઓએ એના બધા મેજરમેન્ટ આપ્યા છે, એના બધા. તો જો તમારા કપડો છે, તમારું કપડું, એ કપડું એમને એમ તમારું ભીંજાય ને તો સમય ઉપર સૂકી જાય, પણ એ કપડા ઉપર જો તેલનું કે ઘીનું ચિકાસનું ટીપું પડ્યું તો દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી એમને તમે રાખી દો ને તો એ સુકાય નહીં, એનો ડાઘ ન જાય, બરાબર છે? પછી એને જો ડાઘ જવા દેવો હોય તો સર્ફ વગેરેનો, સાબુ પાવડર વગેરેનો ઉપયોગ કરવો પડે. પણ એ ડાઘને તમે ધોવો નહીં, ધોવાય નહીં એ ડાઘ, અને એ ડાઘ ન ધોવાય એના ઉપર પહેર્યા પછી એના કપડા ઉપર, એ ડાઘ ઉપર હાલતા ચાલતા વાતાવરણના હિસાબે ક્યાંક રજ, ધૂળ, મેલ લાગે એટલે ડાઘ શું થઈ જાય? ઘેરો થઈ જાય.
અમારા કપડા ઉપર ક્યારેક જોજો કે ક્યારેક કંઈક હાલતા ચાલતા કે વ્હીલચેર વગેરે હોય કે ક્યાંક આહાર પાણી વાપરતા ક્યાંક સામાન્ય તેલનું ટીપું કે એવું લાગી ગયું અને કદાચ જો એને સાફ ન કર્યું, અમે લોકોએ ધોયું નહીં, તો ભાગ્યશાળી શું થાય, દિવસો સુધી એને ધારણ કરી રાખ્યો હોય, પછી એના ઉપર એટલો ટીકલો થઈ જાય, મેલ જામી જાય, બ્રાઉન કલરનો ડાઘ જામી જાય. આ બંધના ઉપર અનુબંધ પડ્યો. અનુબંધ એટલે એનો સતત એનો અભ્યાસ, સતત એની પ્રેક્ટિસ. કાંઈ નહીં, આ વિચાર જાગ્યો તો એને કંઈ પ્રેષિતમાં ના લેવાય. આટલી કાંઈ ભૂલ થઈ ગઈ, એને કાંઈ પ્રેષિત એનો ન લેવાય. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે શું થયું, મનથી ધારી લીધું ને, થઈ ગયું. નહીં ભાગ્યશાળી, મનથી ભલે ધારી લીધું, મનથી ભલે કદાચ કરી લીધું, પણ એનું પ્રેષિત પણ જ્ઞાની પુરુષો આપે, અને પ્રેષિત પણ સમય સમય અવસરે અવસરે લેવાનું હોય છે. નંદમણિયાર શ્રાવકે આનું પ્રેષિત ન લીધું. સમય જતા અમુક ઉંમર થઈ, અને ઉંમર થવા પછી દ્રવ્ય અને ભાવ રોગ નડ્યા. દ્રવ્યથી મિથ્યાત્વનો બંધ પડ્યો. દ્રવ્યથી મિથ્યાત્વનો બંધ પડ્યો, અને મિચ્છામિ દુક્કડમ ભાવથી મિથ્યાત્વનો બંધ પડ્યો, અને દ્રવ્યથી એમના શરીરની અંદર જેમ પેલા સનત ચક્રવર્તીને, શુભમ ચક્રવર્તીને, સનત ચક્રવર્તીને 16 રોગ જેમ ઉત્પન્ન થયેલા હતા, તેવી રીતે આ નંદમણિયા શ્રાવકને પણ 16 રોગ શરીરની અંદર ઉત્પન્ન થયા. રોગ જીવલેણ નીકળ્યા, રોગ મટ્યા નહીં, અને આર્દ્ર અને રૌદ્રની અંદર એ જીવાત્મા બિચારો ક્યાં ગયો? આ શ્રાવક જેવા શ્રાવક, તપ સાધના આરાધના ભક્તિ કરનારા શ્રાવક, દ્રવ્ય અને ભાવ રોગ ઉત્પન્ન થયા. ભાવથી મિથ્યાત્વનો રોગ અને દ્રવ્યથી 16 રોગ શરીરમાં ઉત્પન્ન થયા. આયુષ્ય પૂર્ણ થયું, અને જેવું આયુષ્ય પૂર્ણ થયું, હું વાવડી બનાવું આ ભાવથી. ત્યાર પછી પૌષધ પાડી સમય આવ્યો, અને પોતાના નામની એમણે વાવડી બનાવી. પોતાના નામની એમણે શ્રેણીક મહારાજા પાસે જઈ કરી, આજ્ઞા માંગી કરી, રજા લઈ, કારણ કે શ્રાવક હતા તો, અને શ્રાવક રાજાની આજ્ઞા લેવી પડે. મહારાજાની આજ્ઞા એ કાળની અંદર ત્યાં શ્રેણીક મહારાજાનું રાજ્ય ચાલતું હતું, અને શ્રેણીક મહારાજા પાસે બેટલું ધરી કરી વાવડી બનાવવાની પરવાનગી લઈ કરી, અને પોતે વાવડી બનાવી. વાવડી એવી રમણીય બનાવી, એવી દિવ્યમાન બનાવી કે કૂવો તો બનાવે છે, વાવડી તો બનાવે છે, પણ એની ચારેય દિશામાં, ચારેય બાજુ ઉદ્યાન, બાગ અને બગીચા બનાવે છે, કે જે બાગ બગીચાની અંદર અનેક લોકો આવી શકે, મોજ મસ્તી આનંદ પ્રમોદ માણી શકે. નાના ભૂલકાઓથી લઈ કરી અને વયોવૃદ્ધ વ્યક્તિઓ અમુક સમય જ્યારે એમને આનંદ આવે ત્યારે ઉદ્યાનની અંદર આવી કરી મોજ મસ્તી માણી જાય અને આનંદ પ્રમોદ કરી જાય. અને વારે ઘડીએ જેટલા પણ લોકો એમને મળે, વાહ નંદ શ્રાવક, તમે શું વાવડી બનાવી, શું તમે ઉદ્યાનો બનાવ્યા, એની પ્રશંસા કરે. ને પ્રશંસા સાંભળતા આ નંદ શ્રાવકને અંદરથી અહંકાર પ્રગટે, અંદરથી ઉન્માદ પ્રગટે કે વાહ, મારી પ્રશંસા થાય છે, લોકો મારી પ્રશંસા કરે છે, વાહ કરે છે, મારા વખાણ કરે છે, મેં બહુ સારું કામ કર્યું. અને આમ કરતા દ્રવ્ય અને ભાવ રોગ ઉત્પન્ન થવા પછી પ્રાયશ્ચિત નથી કર્યું, અને પ્રાયશ્ચિત ન કરવાના કારણે શ્રાવકપણામાંથી એ જીવ ક્યાં પહોંચી ગયો? તિર્યંચ ગતિમાં પહોંચ્યા છે. તિર્યંચ ગતિમાં પણ દેડકાનો અવતાર મળ્યો. જન્મ ક્યાં થયો? આ દેડકાનો જન્મ ક્યાં થયો? પોતાનો જન્મ ક્યાં થયો? કે પોતે જ બનાવેલી જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ. ક્યાં આસક્તિ છે? આ જો ધ્યાન નહીં રાખીએ ને, બે ધ્યાન થઈ કરીને સતત જીવનની અંદર રહેશું, એટલો કમક્યો હેન્મે કરો વાંધો આવે, આ બોલ્યા એમાં શું ફેર પડે, આટલું કર્યું એમાં શું વાંધો આવે? પણ ભાગ્યશાળી વાંધો ત્યાં જ આવે છે કે સમજવું હોવા પછી,
ખબર હોવા પછી જો એના માટે આપણે જાગતા નથી, બંધાઈ જઈએ છીએ. નંદ શ્રાવકપણાનું જીવન પૂર્ણ કરી ઊંચે જવાને બદલે નીચે ગયા. આર્ત્ર ધ્યાનમાં સતત રહ્યા ને, મારી વાવડીના વખાણ થાય, મેં બનાવેલા બગીચાઓના વખાણ કરે છે, છાતી ગજગજ ફૂલે છે ભાગ્યશાળી, અહંકાર ના મિનારા ચડે છે. આપણા જીવનમાં થાય છે આવું? કોઈક આપણા ઘરના, કોઈક આપણી સાડીના, તમારી સાડીના, કોઈક તમારા દાગીનાના, કોઈક તમારા સત્કાર્યના ક્યાંક ને ક્યાંક વખાણ થતા હોય, ક્યાંક ને ક્યાંક તમારી કે મારી પ્રશંસા થતી હોય. હું ક્યાંક સારું ખાઉં, સારું પ્રવચન કરું, સારું બોલું, ક્યાંક તો ભાગ્યશાળીઓ પ્રશંસા થાય તો એ પ્રશંસા કેટલી હદ સુધી અંદર સ્વીકારવાની. આ પ્રશંસા છે ને એક ભયનું સ્થાન છે. પ્રશંસા બહુ નીસી દેખાય, બહુ સરળ દેખાય, આમ એકદમ મજા આવે, લજ્જત આવે, પણ આ જ પ્રશંસાને જો અંદર ધરબી રાખી અને જો એમાં સતત મહાલતા થઈ ગયા, વાહ મારી આમાં પ્રશંસા થાય, મારી તેમાં પ્રશંસા થાય, પણ ભાગ્યશાળીઓ આ જે વખાણ જે છે, આ જે પ્રશંસા છે, જે પ્રશંસામાં જો જરાક સરખા મોહાઈ ગયા અને અંજાઈ ગયા તો શું થશે? આ ઢાળવાળો રસ્તો છે, પતનની ખાઈ છે, અને પતનની ખાઈમાં ક્યાંક અંદર ગરકાવ થઈ ગયા. હમણાં જ થોડા દિવસો પૂર્વે એક કેતન અગ્રવાલ નામના એક યુવક, 25-26 વર્ષના કેતન અગ્રવાલ નામના યુવક, કોઈ દીકરી સાથે, છોકરી સાથે એની સગાઈ થાય છે, લગ્ન બસ થવાના જ છે, અને છોકરીએ એને ક્યાં ધક્કો દીધો? ખાઈમાં. બુક્કે બુક્કા થઈ ગયા ભાગ્યશાળીઓ. આ તો એ બંનેના કોઈ કર્મનો ઉદય હશે, બિચારા કેતનનો પણ કોઈ કર્મનો ઉદય હશે. આપણને લાગે કે વગર વાંકે એ કેતન માર્યો ગયો, પણ ક્યાં કર્મ સત્તાના ચોપડાની અંદર આ બિચારાએ આ દીકરાએ, કોઈક માતા પિતાના દીકરાએ ક્યાંક કર્મ સત્તાના ચોપડે ભૂતકાળની અંદર ક્યાંક બિચારાએ ભૂલ કરી નાખી હશે, જેથી કરીને આજે નર્યો નિર્દોષ હોવા છતાંય પણ એક ધક્કામાં ખતમ થઈ ગયો. એક ધક્કો વાગ્યો તો એમાં બચી ગયો, એક ધક્કો, પહેલો ધક્કો વાગ્યો એમાં બચી ગયો, અને બીજા ધક્કામાં તો પૂરો થઈ ગયો. કર્મ સત્તાના જો તમને કે મને આવા ધક્કા કેટલા લાગે? લાગવાના છે. અને એક જ વિચાર શ્રાવકપણામાંથી એકમાત્ર આર્ત્રનો વિચાર, આર્ત્ર ધ્યાનનો વિચાર, આ ધ્યાન છે, અને આ ધ્યાનની અંદર આર્ત્ર ધ્યાનમાં પહોંચી ગયા કે મારી બધા પ્રશંસા કરે છે, વાહ મેં કેવું ઊંચું કામ કર્યું. અને એ આર્ત્ર ધ્યાને એને પોતાના જ માલિકીના બનાવેલા કુવાની અંદર એને ઉત્પત્તિનું સ્થાન મળી ગયું. દેડકા તરીકે જન્મ્યા, ગર્ભ જ દેડકા તરીકે જન્મ્યા, સમૂર્છિન નહીં, ગર્ભ જ દેડકા તરીકે જન્મે છે. અને દેડકા તરીકે જન્મેલ આ નંદ દેડકો એ આજુબાજુ ક્યાંક ફરે છે, પોતાની વાવડીમાં ફરે છે, હરે છે, આમ કરે છે, તેમ કરે છે, અને આમાંથી ક્યાંક એને જે વાવડી ઉપર પાણી પીવા આવ્યા છે, ગાર્ડનમાં, ઉદ્યાનમાં જે શ્રાવકો, બાળકો વગેરે વગેરે જે મનુષ્યો ફરવા માટે આવે છે, ત્યાં પોતાના કાને એ શબ્દો સંભળાય છે. આ ગર્ભજ દેડકાને આ અવાજ સંભળાયો છે કે મહાવીર પધાર્યા છે. કોણ પધાર્યું છે? મહાવીર પધાર્યા છે. અને મહાવીરનું નામ સાંભળતા વેત આ દેડકાને જાતિ સ્મરણ જ્ઞાનની ઉત્પત્તિ થઈ, પ્રગટ થયું જાતિ સ્મરણ જ્ઞાન. ઓહો, આ તો મેં ક્યાંક સાંભળ્યું છે, એનું સતત રિસર્ચ કરે છે અને ચિંતન અને મનન કરે છે કે ક્યાંક આ મહાવીર સાંભળ્યું છે, ક્યાંક આ દેશના શબ્દ સાંભળ્યો છે, ક્યાંક આ પ્રવચન સાંભળ્યા છે, ક્યાંક આ શ્રાવકોના નામ સાંભળ્યા છે, આ બધું સાંભળ્યું છે. ક્યાં શું સાંભળ્યું છે. વિચાર, ચિંતન અને મનન કરતા નંદ પેલા દેડકાને
જાગૃતિ થાય છે. દુદ્રાક નામનો આ દેડકો થાય છે, દુદ્રાક. અને આ દેડકાને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને જ્ઞાન થતા સાથે જ વિચાર કરે છે કે હું મહાવીરની વાણી સાંભળવા ન જઈ શકું, પ્રભુના દર્શન કરવા ન જઈ શકું, હું ક્યાં હતો, ક્યાં પહોંચી આવ્યો, હું એનું પ્રાયશ્ચિત ના કરી શકું? જરૂર કરી શકું. અને કૂદકા લગાડતા લગાડતા કૂવામાં ટેકો લેતા લેતા દિવાલને અડેલાઈ કરી અને બહાર નીકળે છે. બહાર નીકળી જઈ કરી અને જેટલો સમય મારો જાય છે એ વ્યર્થ જાય છે. આ સમય હવે એને ખબર પડે છે કે આ મારો સમય પ્રમાદમાં જાય છે, આ મારો સમય વ્યર્થ જાય છે. જલ્દી પહોંચું પ્રભુ પાસે, પ્રભુના ચરણોમાં પહોંચી જાઉં અને પ્રાયશ્ચિત કરી લઉં અને મારા ભવને સફળ બનાવી લઉં. મનુષ્ય ભવની અંદર જે જીવાત્મા જાગ્યો નહીં, તિર્યંચ ગતિની અંદર એને જાગવાનો અવસર મળ્યો. બધે ચડ્યો તિર્યંચો છે ને, તિર્યંચો એ પણ વ્રતનો સ્વીકાર કરી શકે છે. ખાલી એક જ વ્રત ના સ્વીકારે. તમારા વ્રત કેટલા? તમારા વ્રત કેટલા? મારી 12 વ્રત, બરાબર છે? 12 વ્રતની અંદર તિર્યંચો માત્ર એક વ્રત ના કરી શકે, એક જ વ્રતને ન આદરી શકે, બાકી 11 વ્રતને એ અનુસરી શકે અને 11 વ્રતના એ પચખાણ પણ કરી શકે. એક જ વ્રત એવું છે કે જે અતિથિ સમવિભાગ વ્રત, એક જ વ્રત અતિથિ સમવિભાગ વ્રત એ ના કરી શકે, બાકીના 11 વ્રત એ પાળી શકે. આ તિર્યંચ ગતિના જીવોને પણ આટલી શક્તિ મળેલી છે, આટલી કુદરતે શક્તિ આપી છે એમને. આનંદમણિયાર પેલો દેડકો નીકળી કરી અને કૂદકા લગાડતો જ્યાં પરમાત્માનું સમવ સરળ મંડાયું છે, જે દિશા તરફ લોક જઈ રહ્યું છે, પ્રભુની પ્રશંસા કરતા, પ્રભુના ગુણગાન ગાતા, આજે અમારો દિવસ, આજે અમારો જન્મ સફળ થયો, પ્રભુના દર્શન, પ્રભુની વાણી, પ્રભુના દર્શાવેલા વ્રત, પ્રભુ પાસે જો વાણી સાંભળતા ભાવ જાગશે તો 12 વ્રત લેશું, એથી વધીને જો ભાવ જાગશે તો પંચ મહાવ્રત લેશું, એથી વધીને જો ભાવ જાગશે તો અનશન વ્રત લેશું. આમ કરશું, તેમ કરશું અને પ્રભુના ચરણ કમળની અંદર રહી કરી અને સર્વ કર્મોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશું. આવી ઉત્તમ ભાવના ભાવતા લોકો તિર્યંચો બધા જઈ ગયા છે. અને જાતા અહીંયા પેલો દેડકો છે ને કૂદકો લગાડતો જાય છે, એક પછી એક ફટાફટ હું પહેલા પહોંચી જાઉં. અને પહોંચવાના અરમાનની અંદર, ભાવધારાની અંદર આ દેડકો શ્રેણીક મહારાજાનો જે રથ છે એમાં જે ઘોડા જોડાયેલા છે, એ એક ડાબી બાજુ ચાલતા જે ઘોડા છે એ ડાબી બાજુ ચાલતા ઘોડાના એક ઘોડાના ડાબા પગ નીચે કચડાઈ ગયો. હવે શું? હવે શું થાય એમ? ધારા કઈ હતી? ધારા શુભ ભાવની હતી, શુદ્ધ ધારા હતી. એ ધારાને શુદ્ધ ધ્યાનની ધારા કહેશું. તમે ઘરેથી લઈ કરી અને અહીંયા સુધી આવો છો, શેના માટે આવો? વિચાર કેવા હોય, ભાવના કેવી હોય કે હું પ્રવચન સાંભળું, પરમાત્માની વાણી સાંભળું, પરમાત્માની વાણીમાંથી જેટલું મારા યોગ્ય હશે એટલું ગ્રહણ કરીશ. તપ માટે પ્રેરણા થશે, જપ માટે પ્રેરણા થશે, આરાધના માટે પ્રેરણા થશે, સાધના માટે પ્રેરણા થશે. જેના માટે પ્રેરણા થશે એ પ્રેરણા મારી યથા યોગ્ય શક્તિએ હું એનો આદર કરીશ અને સ્વીકારીશ. આ તમારી એક ભાવના હોય, બરાબર છે? આ ભાવનાને લઈ કરી તમે આટલે સુધી આવ્યા છો, આવો છો.
હા, જો અમારા શ્રાવિકાબેને કીધું ને કે 4 મહિના એટલે તો તમારા પાસે અમે આવીએ છીએ, ઘર સંસાર પરિવાર છોડી કરી, આદિ વ્યાધિ ઉપાધિ છોડી કરીને એટલે જ 4 મહિના આવ્યા. ધન્ય છે, ભાગ્યશાળીઓ તમે કે મોહ માયાના ઘરમાંથી છૂટા થઈ કરી અને થોડાક વૈરાગ્યના રંગે રંગાવા આત્મકલ્યાણ કરવા માટે તમે ભાગ્યશાળીઓ અહીંયા સુધી આવ્યા છો. બહુ ઉત્તમ. આ એક તમારી ભાવના છે અને ઉત્તમ ભાવનાને સફળ કરવા માટે તમે જીનવાણીનું અમૃત પાન કરી રહ્યા છો. આ પેલો દેડકો બિચારો શ્રેણીક મહારાજાના રથમાં જોડાયેલા ઘોડાના ડાબા પગ નીચે આવી જઈ કરીને કચડાઈ ગયો. હજી એમાં થોડા ઘણા પ્રાણ છે, પ્રભુ સુધી પહોંચી શકે શક્તિ નથી, કારણ કે ગવાઈ ગયો છે, ખોટવાઈ ગયો છે. આ ક્ષણે જાય તે ક્ષણે જાય ખબર નહીં, પણ હજી એના શરીરની અંદર પ્રાણ ટકેલા છે. એટલે ઓર ભાવના ભાવે છે, પ્રચિત કરે છે કે મેં જે ગત જન્મની અંદર જે ભૂલ કરી એ ભૂલનું પાછું પુનરાવર્તન ન થાય એના માટે ભલે વેદના મારા શરીરને છે. વેદના કોને છે? પીડા કોને છે? પીડા કેવી હોય ખબર છે? પીડા કેવી હોય અનુભવી છે ક્યારે કોઈ પીડા? બહેનો માવડીઓ, જ્યારે શાક સુધારતા હો તમે અને એક શાક સુધારતી વખતે તમે આમ આમ કરીને ચપ્પુ તમે ફેરવતા હો, બરાબર છે, અને એકદમ ધારદાર નવું લાવેલું ચપ્પુ હોય અને જો તમારા અંગૂઠાને સ્પર્શી ગયો, આંગળીને ફેરવાઈ ગયો તો શું થાય? આંબાની કાચર કરતા કરતા આંબો આમ સુધારો, હાથ તમારો આમ પકડાયેલો હોય અને જો આંગળી ઉપર છેદ ઝીણો સરખો પણ પડી ગયો તો શું થાય? ત્યારે વેદના થાય ને. ધારદાર ચપ્પુની એક ધાર જે તમારી આંગળીને સ્પર્શી ગઈ અને આંગળી કપાઈ, છેદાઈ, ચીરો પડ્યો, ભાગ્યશાળી, ત્યારે જો આટલી વેદના થતી હોય તો આ બિચારો ઘોડાના પગ નીચે આવી ગયેલો દેડકો, એને કેટલી વેદના થતી હશે એ તો પોતાનું પોતે જ જાણે, પોતાનું દુઃખ પોતે જ જાણે. અસહ્ય વેદનાની વચ્ચે પણ હવે મનના પરિણામ મારે બગાડવા નથી. ગત જન્મમાં ભૂલ કરી એનું આ પરિણામ આવ્યું કે મારો ભાવ બગડ્યો, મને તિર્યંચ મનુષ્યપણામાંથી છૂટી કરી અને તિર્યંચના બંધન પડ્યા મને. પણ હવે મારે એવું નથી કરવું અને પ્રાયશ્ચિત કરે છે સતત શુભ ભાવ, સતત શુભ ભાવ, અને શુભ ભાવની અંદર રહેતા રહેતા શુદ્ધિને પકડી રાખે છે, શુભની સાથે શુદ્ધતાને પકડે છે અને શુભ અને શુદ્ધનું મિશ્રણ એને ક્યાં લઈ જાય છે? દેવ ગતિમાંથી, અરે મિચ્છામિ દુક્કડમ, તિર્યંચ ગતિમાંથી છૂટા કરી ત્યાં એનું મૃત્યુ થાય છે, આયુષ્ય પૂર્ણ થાય છે. આ પ્રાયશ્ચિત લઈ લે છે, પ્રભુના દર્શન કરે છે અને પ્રભુના દર્શન કરતા કરતા એનું આયુષ્ય પૂર્ણ થાય છે અને પ્રથમ દેવલોકના મહારુદ્ધિવંત એવા દેવ તરીકે એનો જન્મ થાય છે. ગૌતમ સ્વામીને પ્રભુ કહી રહ્યા છે કે હે ગૌતમ, જે આ દેવ અત્યારે સૂર્યાભ દેવની સમકક્ષમાં જેણે રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ સહિત જેણે મારી ભક્તિ કરી, એ દેડકો પેલો જે એનું કલેવર જે અહીંયા પડ્યું છે ને, એ કલેવર બીજું કોઈ નહીં, આ પોતે દેડકામાંથી બહાર નીકળી કરી અને આ દેવ તરીકે જન્મ પામ્યા છે અને મહારુદ્ધિવંત એવા દેવ થયા છે. ભાગ્યશાળીઓ, આ વીરતીના પરિણામ. શેના પરિણામ? એક સામાયિક લો છો અને એ સામાયિક મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પૌષધ લો છો અને પૌષધ પણ 6 કાયના જીવોને અભયદાન આપવા વાળું આ સામાન્ય એક દેશવીરતી સામાયિક પણ 6 કાયના જીવોને અભયદાન આપવા વાળું આ તમારું સામાયિક છે. પ્રભુ ધન્ય છે, વંદન છે. દેવલોકના દેવો પણ વીરતીધર આત્માને વંદન કરે. કોને? દેવલોકના સંકિતધારી દેવો વીરતીધર આત્માઓને વંદન કરે. ઇન્દ્ર મહારાજા વંદન કરી પોતાના સિંહાસન ઉપર પછી બિરાજિત થાય. એવું આ સર્વવીરતી કે દેશવીરતી તમને મળ્યું અને સર્વવીરતી અમને મળ્યું. ભાગ્યશાળીઓ, આ સામાયિક જે તે નથી.
માટે જ મહાપુરુષો કહે છે કે મિથ્યાત્વના ઘરમાંથી બહાર નીકળી કરી યચ કિંચિત યથા યોગ્ય શક્તિએ નાનકડું નાનકડું પણ ત્યાગનું પચખાણ કરતા જાઓ. તમને જે ઉપકરણ મળ્યા એને ભાવથી વંદન કરો, મસ્તકે લગાડો, હૃદય ઉપર એની સ્પર્શના કરાવો કે મહાન ઉપકારી એવા ઉપકરણ મળ્યા કે જે મને સંસારના બંધનોથી છોડાવે, જે મને કર્મનો ક્ષય કરાવડાવે અને જે મને ઉત્થાનના માર્ગ ઉપર લઈ જાય, ઉર્ધ્વગામી બનાવે. એવી આ વીરતીને ભાવથી વંદન કરતા 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 આત્માનું કલ્યાણ કરીએ. મહાસતી પદ્માવતી રાણી, એમને પણ અત્યારે ભાવના છે પોતાના પતિ પાસે પોતાના પતિને પાસે બેસાડી કરી અને એક ભાવ દર્શાવે છે કે મહારાજ, આ દીવડો તો ક્યારે બૂજું બૂજું થાય, કઈ ક્ષણે બૂજી જશે ખબર નહીં, પણ મહારાજ મને કેટલાક પ્રકારના તમે પચખાણ આપો. આપણા નગરની અંદર જો કોઈ મહાત્મા બિરાજમાન હોય તો એમને બોલાવી કરી એમના મને દર્શન કરાવડાવો અને મને કેટલાક પ્રકારના વ્રત નિયમ અને પચખાણ અપાવડાવો, જેથી કરીને હું બચેલા જે આ સંસારની અંદર રહું છું એ બચેલા સંસારને પણ વોશીરાવી દઉં. મહારાજા વીર ધવળ મહારાજા આ પણ જોગવાઈ કરે છે. સદગુરુનો સંયોગ આ નગરની અંદર છે. ગુરુદેવ આવ્યા છે, પધાર્યા છે અને એમણે પચખાણ આપ્યા છે. ભાગ્યશાળીઓ, જ્યારે પણ અંતિમ ક્ષણો હોય ત્યારે તો ભલે પચખાણ લઈએ અને લો ભલે, પણ જ્યારે જાગૃત અવસ્થામાં પણ હોઈએ ને ત્યારે પણ રોજ 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 નાનકડું 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 તો પચખાણ. પાછું ને કચ્છી મેં કે નત વડી વે, નત વડી વે. હા, 6 વીઘડીઓના હોય કે ભાઈ પછી તમે કોલ્ડ ડ્રિંક્સ નથી કરતા, હોટેલોમાં નથી જતા, કેટલાક અમુક જોડી કપડાં, વસ્ત્ર, પાત્ર જે પહેરો છો અમુક દિશાઓની અંદર નથી જતા, અમુક અમુક પ્રકારના આરંભ સમારંભ નથી કરતા, ખેડવાના ખોદવાના, કદાચ ખેડવા ખોદવાના કરવા પણ પડતા હોય તો એ પણ એટલા એકર તમારા જે બાંધાયેલા હોય એટલા પ્રમાણમાં તમે એટલું છૂટ રાખો, એનાથી વધીને નહીં. એટલે જ્યાં 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 પણ તમે 5-10 જોડી જે કપડાં પહેરતા હો, અલંકાર, વસ્ત્ર, પાત્ર, ખાદ્ય પદાર્થોની અંદર જેટલા માપ વગેરે હોય એ બધાના જો તમે માપ મેજરમેન્ટ જો તમે ધારણ કરી લો ને ભાગ્યશાળીઓ, તો એટલું તમને બંધ લાગે, બાકી બધાથી તમે શું થઈ જાઓ? છૂટા થઈ જાઓ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હમણાં તમે કોઈ હોટેલોમાં નથી જતા, હમણાં કોઈ તમે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે નથી ખાતા, હમણાં તમે કોઈ અભક્ષ્ય પદાર્થ નથી ખાતા, હમણાં તમે કોઈ અનંતકાય કંદમૂળ વગેરેના, કાંદા લસણ વગેરેના તમે ભક્ષણ નથી કરતા, તો ભાગ્યશાળીઓ કદાચ એટલા પણ તમે પ્રમાણ લઈ લો ને, બંધન લઈ લો ને ભાગ્યશાળીઓ, તોય પણ જ્યાં જ્યાં ઉગે છે, જ્યાં જ્યાં પ્રોડક્શન થાય છે, જ્યાં જ્યાં મેન્યુફેક્ચરીઓ થાય છે, જે પદાર્થોની, તો એ બધા જ પદાર્થોથી તમે શું થઈ જાઓ? છુટકારો, છૂટા પર થઈ જાઓ. બરાબર છે. તો આવતીકાલે છે ને બધા જેને પણ આ 14 નિયમ જે છે એ વીરતીના પરિણામવાળા છે. એટલે એમ ના વિચારજો કે મારા સકતા ધ્યાન જો વિષય કયા આયા અને એનમી હી મળે કતે છે, પણ આ બધું જ એની અંદર જેટલા જાગૃત અવસ્થામાં રહેશો, જેટલા નિયમમાં રહેશો, જેટલા વીરતીના પરિણામમાં રહેશો, એટલા તમે ધ્યાનસ્થ અવસ્થામાં છો. આ લાગે કે ધ્યાન એટલે આંખું બંધ કરીને નહીં ભાગ્યશાળી, આ બધું પણ એક ધ્યાનનો પ્રકાર છે. અને આ ધ્યાનના પ્રકારમાં વીરતીની અંદર આવવા માટે તમે આવતીકાલે કાગળ, પેન એટલે નોટ પેન જે પણ તમને અનુકૂળ હોય એ લઈ આવજો. આપણે એક એક વસ્તુની નોંધણી કરાવશું અને તમને જેટલું છૂટ રાખવું હોય, પ્રમાણ, વજન હોય, ક્વોલિટી હોય, ક્વોન્ટિટી હોય, વસ્તુના પ્રમાણ હોય, નંગ પ્રમાણ હોય, એ બધું આપણે આવતીકાલે એના પ્રમાણ કરાવશું. તમે તમારા મન પ્રમાણે ધારણા કરજો અને એટલા પ્રમાણમાં છૂટું અને બાકી બધું તમારે માટે બંધ. બરાબર? હા, મારા સર કહે છે જો તમે હમણાં ભલે આ કંદમૂળ વગેરે નથી ખાતા, પણ કદાચ ઘરે જાઓ, છૂટ બહાર ક્યાં દેશ પરદેશ જાઓ અને કંદમૂળ વગેરે ખાતા હો, આહાર કરતા હો, તો વાપરીને તમે કેટલું કંદમૂળ વાપરો? 25 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ. બરાબર? એનાથી વધીને આખા દિવસમાં કેટલું?
બપોરના કે સાંજના સવારમાં ભાગમાં કદાચ કોઈ નાસ્તામાં નાખતા હો કરતા હો પોહા વગેરે એવું બનાવે કદાચ કોઈ કરતા હો તો બાકી જો વધીને તમે આખા દિવસમાં કેટલું તો 50 થી 100 ગ્રામ વધીને એનાથી વધુ નહીં, બરાબર. તો આમાં જો તમે 100 ગ્રામ કે 200 ગ્રામ છૂટ રાખો અને બાકી બધાના જો નિયમ લઈ લો તો તમને કેટલો ફાયદો પ્રભુ, બરાબર છે ને. તો એ બંધમાં આવી જાઓ. બંધ શું કરાવે છે? જો આપણે બહાર ભૌતિકતાના ક્ષેત્રની અંદર પણ આ દુનિયાના ક્ષેત્રની અંદર પણ જો જોવા જઈએ પાણીના સંગ્રહ માટે નહેરોને બંધ આપવામાં આવે, બરાબર છે. પાણીના સંગ્રહ માટે નહેરોને કેનાલોને બંધ આપવામાં આવે. જો પૂરજોશ વરસાદ પડે, હમણાં કેટલાય ઠેકાણે એ નહેરોના બંધ શું થયા? તૂટી ગયા. તો પાણીનો સંગ્રહ જે થવાનો હતો કરવાનો હતો, કાં તો એના નહેરોના દરવાજા ખોલવા પડે તો પાણી છૂટી જાય, તો એટલા પ્રમાણમાં દરવાજો ખોલ્યો અને પાણી જોઈએ એટલા પ્રમાણમાં પૂરું છે પછી બંધ કરી દેવામાં આવે. પણ જો નહેરોના બંધ તૂટી જાય તો બધું જ જાય, બધેથી જાય. આ તમારા કે મારા જીવનની પણ એક નહેર છે. લાઈફ જે છે આપણને જે મળ્યું છે એક નહેર છે. એને જો બંધમાં રાખશો તો એટલા પ્રમાણમાં રહેશો, પણ જો એના બંધને તોડી નાખ્યા તો ભાગ્યશાળીઓ શું થશે? રાવડે પાવડે છૂટ. આ પદ્માવતી મહારાણી પોતાના પતિને વિનંતી કરે છે કે મારા માટે કોઈક મહાત્માનો જોગ કરાવો, દર્શન અપાવડાવો અને મારું શેષ જીવન હું સફળ કરું. મહાત્મા પધાર્યા છે. જેટલા પણ વ્રત નિયમ પચખાણ લેવાના છે બધા જ અપાઈ ગયા અને મહારાણીજી હજી આગળ વધી મહાત્મા હજી એને સંભાળાવી, યાદ કરાવડાવી અને પચખાણ લેવડાવે છે. મોહ માયાના બંધનથી પણ પદ્માવતી રાણી પોતે જાતે છૂટા થવા માંગે છે. કોના માટે મોહ રાખવું? કોના બંધનમાં રહું? કોના માટે માયા રાખવું? આખરે તો એના માટે મોહ માયાના બંધન માટે 3 જ વ્યક્તિ હતા. એક પોતાના પતિદેવ વીર ધવલ મહારાજા અને 2 નાનકડા ભૂલકા માસૂમ બાળક એવા વીરભાણ અને ઉદયભાણ. સૌથી વધુ મોહ માયા હોય ને તો પોતાના સંતાન પ્રત્યે હતી, બરાબર છે. પણ આમ જાગેલા એવા પદ્માવતી રાણી કહે છે કે આ મોહ માયા પણ શું કામ જોઈએ? પ્રેમ વાત્સલ્ય છે, ચોક્કસ છે, પણ મારે જાવું જ છે. જો હું મોહ માયા રાખીને જઈશ તો ક્યાંક મારી દુર્ગતિ થઈ જશે. આ સંભળાવે છે, આલોયણા કરાવડાવે છે અને આમ કરતા એક દિવસ, એક ક્ષણે, એક ઘડીએ પદ્માવતી રાણીની આંખ કાયમ માટે બુઝાઈ ગઈ. ખબર જ હતી કે હવે જેટલા પ્રયાસ કરશું બધા જ મિથ્યા છે અને દીવડો તેલ ખૂટ્યું અને દીવડો બુઝાઈ ગયો, કાયમને માટે બુઝાઈ ગયો. ઘર સૂનું થઈ ગયું, ઘર એક નારી વગરનું થઈ ગયું, ઘર જાણે એક આધાર વગરનું થઈ ગયું, ઘર એક પિલ્લર વગરનું થઈ ગયું. નારી છે ને, નારી સ્ત્રી એ ઘરની એ પાયો છે, સ્ત્રી એ ઘરનું મૂળાધાર છે, સ્ત્રી એ ઘરનું પિલ્લર છે, સ્ત્રી એ ઘરનું એક બેલેન્સ પાવર છે. બાકી ચડ્યું એક જે ઘરની અંદર એક સ્ત્રી ના હોય ને એ ઘર આમ જાણે હોય ખરું, 4 દિવાલ હોય, માથે છત હોય, નીચે ધરતી હોય, પણ ઘર એ ખોખરું હોય. ઘર કેવું હોય? ખોખરું ઘર હોય.
આ પદ્માવતી રાણીની વિદાય થકી જાણે ઘરની અંદર એક સન્નાટો છવાઈ ગયો, એક સુનકાર પ્રસરી ગયો. કોઈ કોઈની સામે બોલવા માટે સક્ષમ નથી, કોઈ કોઈની સામે આંખ ઊંચી કરવા માટે તૈયાર નથી, સક્ષમ નથી. ઘર આખું એકદમ જાણે ભેકાર બની ગયું. પદ્માવતી રાણીની અંતિમ ક્રિયા